ભાવનગર મહાનગરપાલિકાએ નવાપરા વિસ્તારમાં રસ્તાને નડતરરૂપ ઓટલાઓ તોડી પાડતા સ્થાનિકોમાં રોષ ભરાયો છે। સ્થાનિકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે। નવાપરા વિસ્તારમાં ગટરો બંધ હોય અને ચોમાસામાં વરસાદના પાણી ભરાતા હોવાને પગલે લોકોના ઘરમાં પાણી ભરાય નહીં માટે ઊંચા ઘર કરવામાં આવ્યા છે અને ઓટલાઓ કર્યા હતા જે રસ્તાની જગ્યા પર હોવાથી મહાનગરપાલિકાએ તોડી પાડ્યા છે, જેના પગલે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે અને ચોમાસામાં પાણી ભરાવવાની, પાણી ઓછા પ્રેશરથી આવવાની અને સફાઈ નિયમિત નહીં થતી હોવાની સમસ્યા લોકોએ રજૂ કરી હતી। અત્યારે એક જ ગટર છે એ સામે છે એ જે ઢાંકી છે કાચવી છે એટલા માટે એ બધું નાખાય એ કઈ સસ્તું હલાવો વાળવા નથી આવતા કોઈ ને પછી ઓલું બધું ગંદકી વાળો રે પાણી ને પછી અમારે પછી વેવીને ભરવું પડે ને એટલે ટાંકી કેવું આવે પાણી એને હિસાબે પાણીનું પ્રેશર ઓછું છે એને હિસાબે પાણી નથી આવતું એટલે ટાંકી રાખવી પડે નકર શું પ્રશ્ન છે અહીંયાનો એવું છે કે વરસાદનું પાણી અહીંયા એકદમ ભરાઈ જાય છે અને ગટર લાઈન બધા એકદમ બધી બુરાઈ ગયેલી છે એટલે એનું પાણી એકદમ વરસાદના હિસાબે છે ને ગોઠણ સુધી પાણી આવી જાય છે ને બધી લાઈનો બ્લોક થઈ ગયેલી છે એ માટે ટોટલી બંધ છે લાઈન અને બધાના મકાનોની અંદર પાણી ગરી જાય છે। ડેલીમાં હાલવાની તકલીફ પડે, ઉંમર લાયક માણસોને બધાને અવર જવર કરવાની તકલીફ પડે, આના હિસાબે પાણી છે ને મકાનોની અંદર ગરી જાય એટલે રોડ અને અહીંયાની ગટર એ સાહેબને ખાસ વિનંતી કે અહીંયાનું કરી આપતા કરેલું છે અને કાયદેસર પદ્ધતિ આધાર નીચા પાણી આવે એ માટે દિવાલ કરી દીધું। ચોમાસાનું પાણી આવે ને અંદરનો એ માટે પગથિયા કરે એટલે બાકી કોઈ હેતું નથી। બીજા નથી તમારે જે તકલીફ છે પેરેલિસિસ ઉતરવાની તકલીફ પડે છે હા પગના હાલીને જે ઓપરેશન કરેલું છે તો મને કેમ હાલવું કેમ પગથિયા તોડીને કહેવાય મારે કેમ હાલવું।